શેરી વાળા કોઈ એટલે કોઈ મત દેશે જ નહીં. પેલા રોડ બનાવી દો પછી તમતાર મત અમાર ખુલ્લા પગે એમ હાલ આવશું દેવા. અને જો આખા ગામનું પાણી ભરાય ચોમાસામાં આ શેરી બે શેરી વાળા આદમી ઠેઠ ઓલા નારે પાણી કાઢવા જાય ગાળાના ખૂંતા આ હાલે એવું ન હોય તો અમારા આદમીને જણ જાય વિચાર કરો. ગામના કોઈ નથી ડોકાતા. તો આખી ધારાસભ્ય આવે છે કોઈ વાર? ધારાસભ્યનું હું તો બેન કામે જાઉં, એ તો ધારાસભ્ય આવતા હોય ન આવતા હોય અમને ન ખબર હોય. અમને બોલાવે તો અમે ધારાસભ્યને ઓળખવીને ભાયરા જ નથી. ધારાસભ્ય કોણ એ જ ન ભાયરા પેલા પ્રથમ ભાયરા હોય તો કેવી ને કે ધારાસભ્ય આયા એ આ થાંભલા તે અમારા નટાભાઈ જીવતા હતા ને તારે આ થાંભલાને કીધું એટલે આ નાખ્યા થાંભલા. નકારા થાંભલા નાખવા નતા આવતા સરકાર, બરોબર. એટલે આ બે શેરીમાં કઈ કરતા જ નથી સરકાર. એટલે અમે એને પગે લાગ્યું તમારે મત લેવા હોય ને તો પેલા અમને આ બધું બનાવી દો પછી તમારે મત દેવાના. બિલકુલ દેવાના. એટલે કે અહીંયા જેટલા પણ ગામના મહિલા છે તે એવું કહી રહ્યા છે કે શૌચાલયની કોઈ સુવિધા નથી, પરંતુ હવે એ કહી રહ્યા છે કે જો કામ થશે તો જ અમે આ વખતે મત જે ભાજપ સરકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને આપીશું. સૌથી પહેલા એ ખાલી સહી અમારી ન લઈ જવા જોઈએ કે હા અમે કામ કરી દઈશું, તમે મત આપી દો. અમારે અત્યારે ફક્ત કામ જોઈએ છે. એ જોવાનું છે કે આ વખતે જ્યારે ચૂંટણી છે ત્યારે કેટલા ભાજપના નેતાઓ અહીંયા ફરકે છે અને ફરી એક વખત કેવા આશ્વાસન આપે છે પણ જોવાનું. પણ ભાજપ સરકારને એટલું કહીએ છીએ કે તમે જો વચન અને વાયદા આપો છો તો પૂરા કરજો, નહીંતર પછી આ જ રીતે રોષ આખા ગુજરાતમાં જોવા મળશે.